તમને આજે શીખવવા માંગુ છું, નાઝીરી વ્રત સંબંધી શીખવવા માંગુ છું. બરાબર છે? નાઝીરી વ્રત શું હતું, કેમ કરતા હતા, આજે એનો મતલબ શું છે, આપણે રાખવું જોઈએ કે નહીં, એ બધું થોડુંક આપણે આજે શીખીએ. અને હું એવું માનું છું કે આ બધું સમજવું આપણા બધા માટે બ્લેસિંગનું કારણ બનશે. રાઈટ? સો તમે મારી સાથે કાઢી શકો ગણનાનું પુસ્તક અને તેનો 6થો અધ્યાય. ગણનાનું પુસ્તક અને તેનો 6થો અધ્યાય. રાઈટ, ચલો હું વાંચું છું કારણ કે આ ટોપિકનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે, એટલા માટે રેકોર્ડિંગમાં આવી જાય એ હેતુથી. ચલો હું વાંચું છું 6થા અધ્યાયની 1 થી 8 કલમ વાંચું છું. તમને સમય મળે તો ઘરે જઈને આખો અધ્યાય પણ વાંચજો, કારણ કે બધું બહુ એમાંથી સમજવા મળશે. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇઝરાયલ પુત્રોને એમ કહે, જ્યારે કોઈ પુરુષ અથવા સ્ત્રી યહોવાની સેવામાં વૈરાગી થવાનું ખાસ વ્રત એટલે નાઝીર વ્રત લે, ત્યારે દ્રાક્ષરસથી તથા દારૂથી તે દૂર રહે. દ્રાક્ષરસનો સરકો અથવા દારૂનો સરકો તે પીએ નહીં, તેમજ દ્રાક્ષાનું શરબત તે પીએ નહીં, ને લીલી કે સૂકી દ્રાક્ષા ખાય નહીં. તેના વૈરાગ વ્રતના સર્વ દિવસ સુધી દ્રાક્ષા વેલાથી નીપજેલું તેના બીથી તે છોતરા સુધી તે કંઈ ન ખાય. તેના વૈરાગ વ્રતના સગળા દિવસો સુધી તેના માથા પર અસ્ત્રો ના ફરે. જે મુદતને માટે તેણે યહોવાની સેવામાં વૈરાગ વ્રત લીધો હોય તે પૂરી થયા સુધી તે શુદ્ધ રહે. તે પોતાના માથાના કેશ વધવા દે. યહોવાની સેવામાં તે વૈરાગી થાય તે સગળા દિવસો સુધી મોયેલા પ્રાણીની પાસે તે ન જાય. પોતાના બાપના કે પોતાની માના, પોતાના ભાઈના કે પોતાની બહેનના મરણ પર તે પોતાને અભડાવે નહીં, કેમ કે તેના દેવનું વૈરાગ વ્રત તેને શીર્ષે. તેના વૈરાગ વ્રતના સગળા દિવસો પર્યંત તે યહોવાને સારું શુદ્ધ છે. હાલેલુયા. હવે જો આ બધું વ્રત, વૈરાગી થવું, લાંબા વાળ વધારવા, જટા વધારવી, આરતી ઉતારવી, આ બધું બાઇબલમાંથી જ આવ્યું ભાઈ. બરોબર છે? આ બધું મૂળ તો પ્રભુએ એના બહુ પ્રબોધપૂર્ણ અર્થ સાથે ઇઝરાયલ પુત્રોને કરવાનું કહેલું, પણ આપણે જાણીએ છીએ કે શૈતાન પ્રભુની કોપી મારવામાં બધું પ્રયત્ન કરતો હોય છે. હા, એ સિંહ નથી યહૂદાના કુળમાંનો, પણ ગાજનાર સિંહની પેઠે પ્રયત્ન તો કરે છે કે જે કોઈ મળે એને ગળી જવા આવું. બાઇબલમાં એવું લખ્યું છે, અજવાળાના દૂતનો વેશ લઈને આવે છે. તેને ખબર છે સ્વર્ગના દૂતો કેવા છે, એટલે પાછો એવો મેકઅપ કરીને આવે ખરો. એટલે તમને મને ઓળખ પડી જવી જોઈએ ભાઈ. બરોબર છે? આપણને ઓળખ થઈ જવી જોઈએ કે કયો યહોવા તરફનો દૂત અને કયો ડમી દૂત. ઓકે, આપણને ખ્યાલ આવી જવો જોઈએ. રાઈટ. પણ આ બધી જે હિન્દુઇઝમમાં ચાલતી બહુ બધી વસ્તુઓ છે કે જેનું ઘણું બધું મૂળ બાઇબલમાં જોવા મળે છે. અને એટલે આપણને એવું થાય તો આપણે તો રાખતા જ નહીં, આપણે તો બાધા નહીં રાખતા. પણ આ બધી વાતો આવી છે તો બાઇબલમાંથી જ, અને આપણે કેમ નથી રાખતા મોટા ભાગે આજના શિક્ષણમાં હું કવર કરી લઈશ. રાઈટ? પણ ચલો, આ વ્રતનું નામ શું છે? નાઝીર વ્રત છે. અને જેણે રાખ્યું હોય એને નાઝીરી કહેવામાં આવતા હતા. બરોબર છે? શું કહેવામાં આવતા હતા? નાઝીરી. ઈસુ છે ને એ નાઝીરી નતા, એ નાઝારી હતા. એ નાઝરેતના વતની હતા, અને નાઝરેતમાં રહેનારા બધાને નાઝારી કહેવાય. ગુજરાતમાં રહેનારને ગુજરાતી કહેવાય. એવું નાઝરેતમાં રહેનારને શું કહેવાય? એટલે ઈસુ શું હતા? નાઝારી હતા. આ નાઝીરી વ્રત વાળા એ નહોતા. ક્લિયર થાય છે? ચલો ફરી અહીંયા 6થા અધ્યાયમાં શું લખ્યું છે કે યહોવાએ મૂસાને કહ્યું કે ઇઝરાયલ પુત્રોને કહે કે જ્યારે કોઈ પુરુષ અથવા, એનો મતલબ આ વ્રત પુરુષોએ રાખી શકતા હતા અને સ્ત્રીઓએ રાખી શકતી હતી. જો એક વસ્તુ સમજો, પ્રભુ છે ને યાજક પદ સ્ત્રી નથી કરી શકતી. યાજક પણ જૂના કરારમાં સ્ત્રી કરી શકતી નહોતી. યાજક બનવાનું હારૂન અને એના પુત્રોને જ આપવામાં આવેલું. એના સિવાય બીજી કોઈ સ્ત્રી તો વિચારી જ ના શકે કે હું યાજક બનું. ન્યાયાધીશો બની છે સ્ત્રીઓ.
બરાબર છે. સ્ત્રી ન્યાયાધીશ બની છે અને ન્યાય કર્યો છે. ઇવન સ્ત્રી રાજાઈ બની છે. જો કે ત્યાં બેસીને બધું સારું નહીં કર્યું અમુક જે બેઠી એમણે, બરાબર છે. એની કરતા રાણી પદમાં બેઠી તો એને બહુ ઉત્તમ કામ કર્યા છે. હાલેલુયા. પણ જૂના કરારમાં યાજક પદ સ્ત્રી માટે નહોતું, પણ તોય પ્રભુએ બારી ખુલ્લી રાખેલી કે જૂના કરારમાં કોઈ સ્ત્રી યહોવાને સારું પોતાને અલગ કરવા માંગતી હોય તો આ નાઝીર વ્રત એના માટે હતું. હાલેલુયા. નાઝીર વ્રત પુરુષ પણ રાખી શકે અને સ્ત્રી પણ રાખી શકે, બંને રાખી શકે એવું હતું. આ વોલેન્ટરીલી હતું. આ પેલું કમ્પલસરી નહોતું તમારે રાખવું જ પડે. ઇઝરાયલમાં એવું છે 2 વર્ષ 3 વર્ષ તમારે જવું જ પડે યુદ્ધ માટે, હા, આર્મી ટ્રેનિંગ માટે જવું પડે. કમ્પલસરી નહોતું. તમારી ઈચ્છા. તમારે નાઝીર વ્રત લેવું છે તો લો, તમારે નથી લેવું તો તમે ના લેશો. બીજી વસ્તુ એમાં ટાઈમ પીરિયડ તમારે નક્કી કરવાનો. ટાઈમ પીરિયડ તમારે નક્કી કરવાનું. કોઈ એમ કે મારે 5 વર્ષ નાઝીર વ્રત, બરોબર છે, અને હજુ અમુક ખ્રિસ્તીમાં ચાલે જ છે ભાઈ, છોકરો જન્મે ને તો કે 5 વર્ષની બાદ વાળ નહીં કપાવવાનું. છોકરીને જેમ ચોટલી વાળીને ફરે, એ નાઝીરી નથી. હા, જોજો પાસે એવું સમજતા કાં તો યહોવાને સારું અલગ કરાય, એવું કશું નહીં હોતું ભાઈ. એ શું યહોવાના નામની કોઈ બાધા નહીં હોતી. નવા કરારમાં જરૂરી નથી. હાલેલુયા. પણ એ તમારી ઈચ્છા. કોઈ એમ કે મારે 5 વર્ષ માટે નાઝીર વ્રત રાખવું છે, અને કોઈ એમ કે મારે 15 વર્ષ માટે રાખવું છે, કોઈ મારે 20 વર્ષ સુધી નાઝીર વ્રત, અને કોઈ એમ કે આજીવન મારે નાઝીર વ્રત છે. ઓકે, સો તમારી ઈચ્છા, સ્ત્રી હોય કે પુરુષ હોય, સમય કેટલો રાખવો એ તમારી ઈચ્છા છે. પછી એક બીજી મહત્વની વસ્તુ શું છે જુઓ જોઈએ કે સમય તમારી ઈચ્છા છે. 3જી કલમ વાંચો. હવે અમુક વસ્તુ છે કે આ વ્રત રાખો તો કમ્પલસરી. હા, તમારે રાખવું કે નહીં તમારી ઈચ્છા. સ્ત્રી છે પુરુષ છે વાંધો નથી. કેટલો વખત રાખવું એ તમે નક્કી કરો, પણ રાખો તો નિયમ યહોવાનો લાગુ પડશે. હાલેલુયા. નિયમ યહોવાનો લાગુ પડશે. 3જી કલમમાં છે આપણે. હવે ઉભા રહો ભાઈ. આ કલમ બીજા પણ પ્રકટીકરણો વહન કરે છે. ત્યારે દ્રાક્ષારસથી તથા, એટલે બાઇબલમાં દ્રાક્ષારસ અને દારૂ જુદા બતાવ્યા છે. એટલે ઘણા પીધેલા કે ઓરો ઈસુએ કોના ગામમાં બનાવેલો ને કે ઓ ભાઈ ઈસુએ દારૂ નતો બનાવ્યો. કઈ સમજાય છે? અને બાઇબલ પોતે દ્રાક્ષારસ અને દારૂનો ભેદ જાણે છે. એનો તફાવત એને ખબર છે. એટલે બાઇબલમાં લખ્યું કે દ્રાક્ષારસ ના પીશો અને દારૂ ના પીશો. એટલે એ સ્પષ્ટ આજ્ઞા જ છે. અને એટલે આ વચન પ્રમાણે કોઈ તમારી આગળ કે કાના ગામનો તો કે જો ના ભાઈ એ જુદું છે. હા, જો કે વાસ્તવિકતા મારે તમને કહેવી જરૂરી છે કે દ્રાક્ષારસમાં અમુક ટકા આલ્કોહોલ હોય છે. ઓકે, દ્રાક્ષારસમાં અમુક ટકા આલ્કોહોલ હોય છે. એ ડિપેન્ડ કરે છે એ કેટલો જૂનો છે કે એને કેવી રીતે બનાવવામાં આવ્યો છે, એટલો આલ્કોહોલ એની અંદર હોય. અને એટલે એવું નથી કે એ દ્રાક્ષારસથી કશું ના થાય. નૂહે દ્રાક્ષારસ જ પીધેલો, દારૂ નતો પીધો, પણ ખાસો પી લીધેલો, એટલે એને ભાન ના રહ્યું એના કપડાનું. અને એ બધી પરિસ્થિતિઓ તમે જાણો છો. પણ જે નાઝીર વ્રત લે એના માટે સ્ટ્રિક્ટ આજ્ઞા એ હતી કે દ્રાક્ષનું બનેલું કશુંય ખવાય. એનું છોડાય નહીં, એનું બીજ નહીં, સૂકીએ નહીં, લીલીએ નહીં, કાળીએ નહીં, પીળીએ નહીં. કોઈ દ્રાક્ષનું બનેલું કશું ખાવાનું, હાથો ચડાવીને પીલીને પછી એનો રસ કાઢે એવું બધું કશું ખાવાનો. ત્યાં પછી એવું બહાનું ના ચાલે પેલા અમને કે શીરો બનાવેલો ને આવી ગઈ, પેલા અમને ત્યાં કેકમાં આવી ગઈ તો ખાઈ પાડી, એવું ના ચાલે ભાઈ. હા, નિયમ એટલે નિયમ. અને તમને કહું અંદર આગળ એવું આવે છે, તમે વાંચો ને 8-9મી કલમથી આગળ
ઓકે, એનો મર્દાના સ્પર્શમાં આવશે, હું તમને સમજાવું, ચાલો પછી સમજાવું. પણ નિયમ શું હતો? જે વૈરાગી વ્રત એટલે નાઝીર વ્રત લે એ શું નહીં કરવાનું? દ્રાક્ષનું બનેલું કશું ખવાય નહીં. બીજું શું નહીં કરવાનું જુઓ જોઈએ, બીજું શું નહીં કરવાનું? તો 5મી કલમ, તેના વૈરાગ વ્રતના સગળા દિવસો સુધી તેના માથા પર અસ્ત્રો ના ફરે. જે મુદ્દતને માટે તેણે યહોવાની સેવામાં વૈરાગ વ્રત લીધો હોય તે પૂરી થયા સુધી તે ઓકે. પણ બીજી કમ્પલસરી વસ્તુ, માથાના વાળ કપાવાના નહીં. ઓકે, યહોવાને સારું, તમે નાઝીર વ્રત લીધું છે તો દ્રાક્ષનું બનેલું કશું જ નહીં ખાવાનું. નંબર 2, માથાના વાળ કાપવાના નહીં. એટલે ખબર દાઢી થતી હશે, ખાલી એવું લાગે છે તારા માથા પર અસ્ત્રો ના ફરે. ઓકે, અને એટલે લાંબા લાંબા વાળ રાખવાના એ બાઇબલની ટ્રેડિશન હતી. એ પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ યહોવાનું નાઝીર વ્રત જેણે લીધું હોય એ માથાના વાળ કાપે નહીં. બીજો એક મહત્વનો શબ્દ એ જ કલમમાં છે, જુઓ કે 5મી કલમ આપણે વાંચી, 5મી કલમમાં જ, તેના વૈરાગ વ્રતના સગળા દિવસો સુધી તેના માથા પર અસ્ત્રો ન ફરે. જે મુદ્દતને માટે, એટલે મુદ્દત એ પાછી તમારે ઠરાવવાની છે, તેણે યહોવાની સેવામાં. સો નાઝીર વ્રત કેમ લેવાનું હતું? યહોવાની સેવામાં. હવે બહુ બધું બાઇબલમાં એક્સપ્લેનેશન નથી કે આ સેવા કયા પ્રકારની કરવાની. શું કોઈ સ્ત્રીએ નાઝીર વ્રત લીધું હોય તો એ બલિદાન ચડાવી શકે? ખબર નથી, લખેલું નથી. શું એ કોઈકના ત્યાં લેવી તરીકેની સેવા કરી શકે? મને નહીં ખબર, કે બાઇબલમાં લખ્યું નથી. પણ કશુંક એવું છે જ્યાં વ્યક્તિ પોતે એમ કે છે, હું આ 20 વર્ષ સુધી યહોવાને સારું નાઝીર વ્રત લઉં છું, જાણે યહોવાની સેવા માટે પોતાની જાતને અલગ કરું છું. હાલેલુયા. 5 વર્ષ માટે, 10 વર્ષ માટે, 20 વર્ષ માટે કે લાઈફ ટાઈમ હું મારી જાતને શાના માટે અલગ કરું છું? યહોવાની સેવા માટે અલગ કરું છું. સો એ પણ માણસ પર ડિપેન્ડ કરતું હતું કેટલો સમય. પણ આ નાઝીર વ્રતમાં કમ્પલસરી વસ્તુ હતી કે તમારે દ્રાક્ષનું બનેલું કંઈ ખાવાનું. બીજી વસ્તુ શું હતી? અસ્ત્રો માથે ફરવો જોઈએ નહીં. ત્રીજી વસ્તુ આપણે જોઈ, આ યહોવાને સારું તમે અલગ થાવ છો. યહોવાની સેવાને સારું તમે અલગ થાવ છો. હજુ એની અંદર આગળ આપણે વાંચીએ, બીજું શું રિસ્ટ્રિક્શન છે એની અંદર? કે 6ઠી કલમમાં, યહોવાની સેવા માટે વૈરાગી થાય તે સઘળા દિવસો સુધી તે મુએલા પ્રાણીની પાસે તે ના જાય. હવે એની ઉપર જો 5મી કલમમાં જ એક શબ્દ ઓલરેડી આવી ગયો છે કે 5મી ફરી વાંચું છું, તેના વૈરાગ વ્રતના સગળા દિવસો સુધી તેના માથા પર અસ્ત્રો ના ફરે. જે મુદ્દતને માટે તેણે યહોવાની સેવામાં વૈરાગ વ્રત લીધો હોય તે પૂરી થયા સુધી તે, એટલે એને શુદ્ધ રહેવાનું. અને શુદ્ધ રહેવાનું એનો મતલબ શું? કોઈ અશુદ્ધ વસ્તુને અડકવાની, કોઈ અશુદ્ધ વસ્તુ પાસે જવાનું. હું તમને કહું, મને તો બહુ આશ્ચર્ય થયું જ્યારે હું વાંચતો હતો, અભ્યાસ કરતો હતો ત્યારે, કે અશુદ્ધતાથી દૂર રહેવું એ જાણી યહોવાની સેવા છે. શું કે બીજી કઈ સેવા કરતા હતા એની નોંધ નથી. કઈ એમને સેવા યહોવાને સારું કરવાની હતી આપણને ખબર નથી. બધું કદાચ જો હું સ્ટડી કરીશ તો એક જગ્યાએ મળી જશે તો ફરી શિક્ષણ આપીશ. પણ કહેવાનો મતલબ એમના માટે ઇમ્પોર્ટન્ટ એ હતું, તું યહોવાને સેવાને સારું અલગ થયો છે, વૈરાગી એટલે કે નાઝીર વ્રત લીધું છે, તારાથી અશુદ્ધ ના થવાય. હાલેલુયા. તારાથી અશુદ્ધ થવાય નહીં. અને હવે આપણે 6ઠી કલમમાં જોઈએ કે શું લખ્યું છે? તારા વૈરાગ વ્રત દરમિયાન સઘળા દિવસો સુધી મુએલા પ્રાણીની પાસે તે
મુએલા પ્રાણીમાં કહે પોતાના બાપા મરી જાય તોય નહીં જવાનું, માં મરી જાય તોય દફન વિધિમાં નહીં જવાનો, ભાઈ બહેન જે મરી જાય કોઈ પણ મરદા પાસે તમારે જવાનું. બહુ ખતરનાક આજ્ઞા નહીં? યહોવાને સારું અલગ એટલે કુટુંબ બધું કાપી જ ના કરે. તારે એમની ડેડ બોડી પર જવાનો નહીં. અઘરી આજ્ઞાઓ છે, જો કે ઘણા લોકો લેતા હતા તોય. હવે જો કે એમાં તમે આગળ વાંચશો તો પેલી બાબત આવે છે, કદાચ તું તારી ગાય દોતો હોય, ગાયને એટેક આવન મરી ગઈ તો, બકરી દોતો બકરીને એટેક આવી ગયો, ચાલો એકદમ જ ખેંચાઈ ગઈ, એને સ્ટ્રોક આવી ગયો તો, અને મરી જ ગઈ તો શું ખબર છે? તું મરદાને અડક્યો એટલે આગળના બધા વર્ષોનું તારું વૈરાગ વ્રત કેન્સલ. હવે નવું કરવું પડશે તારે. એટલે બહુ અઘરું હતું ભૈયા, બહુ અઘરું હતું આ. અને એટલે જો માણસે 20 વર્ષનું રાખ્યું હોય, 19 વર્ષ પતી ગયા હોય તો કેટલું બધું એને સાચવવું પડે. આ તો ભૂલથી કોઈક મરી ગયું, હે આમ ભીડમાં જતા એને આગળવાળાને એટેક આવ્યો, પકડ્યો અને હાથમાં જ મરી ગયો. 19 વર્ષનું વ્રત કેન્સલ ગયું. હવે શું કર, તાત્કાલિક જઈને જટા કપાઈ નાખ ભાઈ, લોટી કરાવી નાખ, તારું વૈરાગ વ્રત કેન્સલ. ફરી રાખવું હોય તો રાખ, બાકી કેન્સલ એ કેન્સલ, નિષ્ફળ ગયું તારું એમ. એટલે બહુ અઘરો નિયમ હતો. તારે કોઈ પણ રીતે મરદાને સ્પર્શવું નહીં અને પોતાને અશુદ્ધ કરવો નહીં. હાલેલુયા. આ તો મેં ખાલી તમને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપી કે એ લોકો નાઝીર વ્રત કેવી રીતે કરતા હતા અને કેવી રીતે પૂરું કરતા હતા. પૂરું કરે એના નિયમ લખ્યા છે. જો તમે આગળ વાંચશો તો તમને ખબર પડશે કે ભાઈ પછી તું જા અને તારા માથાના વાળ મુંડાવી નાખ ને આમ કરે તે કે બધું એના નિયમો છે. પાપાર્થાર પણ ચડાય, દહનિયાર પણ ચડાય, ખાદ્યાર પણ ચડાય અને શાંતિયાર પણ ચડાય. આ 3-4 અર્પણો ચડાય અને એમ યહોવાની આગળ તારી માનતા પૂરી કર. હાલેલુયા. ચલો આટલું ક્લિયર થઈ ગયું બધાને? સમજણ તો પડી ગઈ નાઝીર વ્રતની? સારા બાઇબલમાં કોણ છે જે નાઝીર વ્રત વાળા હતા? ચલો સામસૂન છે, સામસૂન નાઝીર વ્રત વાળો છે. ચલો આપણે એની સ્ટોરી જોઈએ ને એમાંથી શીખવા પ્રયત્ન કરીએ. એની સ્ટોરી જોઈએ. ક્યાં મળે? ન્યાયાધીશો 13મા અધ્યાયમાં મળે. ચાલો હું વાંચું છું. હા, હવે ધ્યાનથી સમજજો. એની બીજી કલમથી વાંચું. ન્યાયાધીશો 13:2 આગળ. દાનના કુટુંબનો સોરાહનો રહેવાસી માનોઆહ નામે એક માણસ હતો. તેની સ્ત્રી વાંજણી હતી, તેને પેટે ફરજંદ થતા નહોતા. યહોવાના દૂતે તે સ્ત્રીને દર્શન દઈને કહ્યું, હવે જો તું વાંજણી છે, તને ફરજંદ થતા નથી, પણ હવે તને હમેલ રહેશે ને પુત્રનો પ્રસવ થશે. માટે હવે કૃપા કરીને સાવધ રહેજે. દ્રાક્ષરસ કે મધ પીશ નહીં ને કઈ અશુદ્ધ વસ્તુ ખાઈશ નહીં, કેમ કે જો તને હમેલ રહેશે ને પુત્રનો પ્રસવ થશે, અસ્ત્રો તેના માથા પર કદી ન ફરે, કેમ કે છોકરો ગર્ભાધાનથી દેવને સારું નાઝીરી થશે અને તે ફલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલને ઉગારવા માંડશે. હાલેલુયા. હવે જુઓ, કશુંક બદલાય છે, કશુંક બદલાય છે. નાઝીર વ્રતનો પહેલો મુદ્દો આપણે એવો લખ્યો કે વોલેન્ટરી હતો. તમારે રાખવો હોય તો રાખો, તમારી ઈચ્છા. પણ અહીંયા હવે જે માણસને નાઝીર વ્રત રાખવાનું છે ને, એમાં એની પરમિશન લેવામાં આવી નહીં. કઈ સમજાય છે? હજુ આ સામસૂન તો જન્મ્યો નથી. પ્રભુએ એના જન્મ પહેલા એને પસંદ કરી લીધો. આ મારો નાઝીર વ્રત વાળો જન્મ છે. હાલેલુયા. આનું ઘણી વાર કહું છું, એ પ્રમાણે ફરી આજે કહું છું કે આ બધું વાંચું તો મને એવું થાય કે હું જન્મ્યો તારે મારા મમ્મીને દૂધ મળવા કેમ ના આવ્યો?
હું જન્મ મેં પૂછ્યું મમ્મી તને કોઈ દૂધ મળવા આવ્યો તો કે ના બેટા હું તો કોઈ એ મળવા નહીં આવ્યો. બહુ દુઃખી થઈ ગયો. મળવા આવ્યો હતો કેટલો મહાન સેવક બને. હાલેલુયા. પણ મને બાઇબલ માંથી મળ્યું તો ખરું. એફેસોને પત્ર 1 અધ્યાય અને 4 કલમમાં આવું લખ્યું છે કેમ કે જગતના મંડાણની અગાઉ તમને પસંદ કરવામાં આવેલા છે. હાલેલુયા. એટલે ભલે દૂત મળવા આવ્યો કે ના આવ્યો, મને આ વચન દ્વારા ખાતરી મળી ગઈ છે કે હું પણ જન્મ પહેલા પસંદગી કરાયેલું છું. આમેન. તમારા બાજુવાળા કહો તમારા જન્મ પહેલા તમે પસંદ કરાયેલા છો. હવે સામેવાળાને કહેવા દો તમને. ભાઈ તમારી પસંદગી ક્યારની થાય? જો પાકું તમને ખાતરી અનુભવાય પણ કે ડાઉટફુલ છે, ખાતરી અનુભવે તો સારું કહેવાય. પૃથ્વી ઉથલ પાથલ થાય અને પૃથ્વી આકાશ જતા રહે એ શક્ય છે. દેવનું વચન નિષ્ફળ નહીં જાય. હાલેલુયા. અને એટલે મને ખાતરી છે આમાં લખ્યું છે એટલે હું પસંદ કરાયેલો છું. આમેન. યર્મિયામાંથી એક આલો જોઈએ. યર્મિયાને પ્રભુએ શું કહ્યું છે? યર્મિયા 1 અધ્યાય 4 કલમ આવું લખ્યું છે યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું કે ગર્ભસ્થાનમાં ઘડ્યા પહેલા મેં તને ઓળખ્યો હતો અને ગર્ભસ્થાનમાંથી બહાર આવ્યા પહેલા મેં તને પ્રજાઓને સારું મેં તને. જો યર્મિયા જન્મ્યા પહેલા પવિત્ર. એટલે કેટલું ગજબનું. યર્મિયા માટે પહેલાથી શું કહ્યું પ્રભુએ? જન્મ્યા પહેલા પવિત્ર. અને એવું સામસોન માટે પણ બાઇબલ એમ કહે છે હજુ તો એની માએ ગર્ભ ધર્યો નહોતો એ પહેલાનું એની માને સૂચના આપી તારે કશું અશુદ્ધ નહીં ખાવાનું. હાલેલુયા. એની માને સૂચના આપી તારે જો કશું અશુદ્ધ ખાવાનું નહીં. તારા પેટમાં જે બાળક જન્મવાનું છે એ યહોવાને સારું અલગ કરાયેલું છે. અને એનો મતલબ સમજો, દેવ પોતાના પસંદ કરેલાને એની માના પેટથી પવિત્ર જોવા માંગે છે. તો આપણે તો પાપ થાય જ નહીં. આપણાથી પાપ તરફ ના જવાય. હજુ તો તમે વિચાર કરો ને, સામસોન જન્મ્યો નથી, એની માને એમ કહી દીધું તું કશું અશુદ્ધ ખાઈશ નહીં. આ યહોવાને સારું અલગ કરાયેલો છે ને એટલા માટે શુદ્ધ રહેશે. કારણ કે આપણે જોયું ગણના 6 કે એણે એની આખી એ વ્રત દરમિયાન એણે શુદ્ધ રહેવું અને કંઈ પણ અશુદ્ધ વસ્તુ ખાવી નહીં, કોઈ પણ અશુદ્ધ વસ્તુ ચાખવી નહીં, અળકવી નહીં, સ્પર્શવી નહીં. હાલેલુયા. તમે સમજો, મને તમને જન્મ પહેલા પ્રભુએ શુદ્ધ કર્યા છે, હા કે ના? કેમ? કારણ કે આપણે જાણીએ છીએ આપણા જન્મ પહેલા ઈસુએ લોહી વેવડાવી દીધું છે. હાલેલુયા. આપણા જન્મ પહેલા ઈસુએ લોહી વેવડાવી દીધું છે. અને એટલા માટે હવે યાદ રાખો કે આપણે સામસોનની જેમ જન્મથી જ પવિત્ર છીએ. કેમ કે આપણે જન્મ પહેલા કહેવામાં આવ્યું આપણે પવિત્ર છીએ. કારણ કે આપણી પસંદગી ક્યારે થઈ? આદમ હવા દાદા દાદી છોડ દો એની પહેલા, બિફોર ધ ફાઉન્ડેશન ઓફ ધી અર્થ. આકાશ અને પૃથ્વીનો પાયો નંખાયો ને એ પહેલા તેણે આપણને પસંદ કર્યા છે અને આપણે એની આગળ પવિત્ર છીએ. આમેન. 1 પીતર 2:9 લખ્યું છે કે આપણે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય, પછી અલા કેવી પ્રજા, કેવી પ્રજા. આ બાઇબલ મને કહે છે, હું વાંચું ત્યારે બેટા તું પવિત્ર પ્રજા. મને એમ થાય પ્રભુ થોડુંક વહેલું કહી દેતા હોય એવું લાગે છે, થોડુંક હજી રાહ જુઓ. પ્રભુ કે બેટા મને ખબર છે શું કહું છું. એક વસ્તુ યાદ રાખો, પ્રભુ છે ને તમને જ્યારે જોવે છે, અચ્છા ચાલો બીજી રીતે સમજાવું. તમને શું લાગે છે દાઉદ સ્વર્ગમાં છે? હા કે ના? દાઉદ સ્વર્ગમાં કઈ હાલતમાં છે? છેલ્લે પેલું એકદમ ગરડો, ઉઠાય નહીં, મરણ પથારીએ હતો.
અને એવો ગયો સ્વર્ગમાં. તો સ્વર્ગમાં એવો જ હશે ને? હશે તો કેવો હશે? એવું તમને કેમ ખબર પડી? એવી તમને કેમ નહીં ખબર પડી? ઇબ્રાહિમ એ તો દાદાની જેમ જ બેઠા હોય. ઇબ્રાહિમ તો હું તમને કહું કે દેવ જ્યારે મને તમને જોવે છે એ પેલું એક એક સમયનું નહીં જોતા. જો અત્યારે પાપી, 5 મિનિટ પછી પવિત્ર, પછી હવે તું પાપી, અને પછી પવિત્ર, પછી જો કાલે પાપી થઈ, આજે પછી પવિત્ર. એવું થતું હોય છે આપણા જીવનમાં. પણ પ્રભુ જ્યારે મારી તમારી સાથે વ્યવહાર કરે છે ને ત્યારે આપણું આખું લાઈફ જોઈન કરે છે. એટલે આજે કદાચ અધૂરાપણું દેખાતું હોય તો પ્રભુ જોવે છે આ તો મારો પસંદ કરેલો છોકરો છે. અત્યાર સુધી થોડુંક આખું પાછું થયું હોય, અત્યાર સુધી થોડુંક સાઈડ ટ્રેક થયો છે, પણ હું આને ઓળખું છું, હું આને જાણું છું. એક જુવાન છે અને જુવાનને બહુ જગતનું પરીક્ષણ થાય. એને પ્રભુના માર્ગ કરતા જગત જ સારું લાગે. એને જગતમાં બહુ જ મજા આવે. અને પછી કોઈકને એના માટે પ્રબોધવાણી કરી કે પ્રભુ કહે છે કે તું સેવક બનશે. આ પ્રબોધવાણી તો થઈ, પણ અમારે જોવા નહીં તમારે એટલો બધો એને જગત ગમે. સવાર થાય ને જગત ગમે, સાંજ પડે ને જગત ગમે. અને પ્રભુના માર્ગથી દૂર જવા બહુ પ્રયત્ન કરે. અને પછી એક દિવસે ઉપવાસ પ્રાર્થનામાં બેઠો અને પછી મેં કહ્યું સારું, કોઈની પાસે કોઈ પ્રબોધનું વચન હોય તો કહો. અને એક જુવાન ઉભો થયો અને પછી કહે છે કે મને પ્રભુ એક સંદર્શન બતાવ્યું, એક સેવકને બતાવ્યો, અને બહુ બધા જુદી જુદી દેશ જાતિઓ, જુદી જુદી જાતિના લોકોને સુવાર્તા આપતો હતો. અને બહુ બધા લોકો પસ્તાવો કરતા હતા. અને મેં પ્રભુને પૂછ્યું, પ્રભુ આ તમે મને કેમ બતાવો છો? અને પછી પ્રભુએ મને એવું કહ્યું, આ તું છું. અને એટલે આજે ફરી મારું જીવન પ્રભુ ચરણોમાં લાવી દઉં છું. મારે એ જ ઈરાદો પૂરો કરવો છે, જગતના માર્ગે નહીં જવું. હાલેલુયા. પણ સમજો, આપણી પસંદગી જગતના મંડાણ અગાઉ પહેલા થયેલી છે. ધારો કે એક્ઝામ્પલ આપી કહું, ભાવેશ પર મને બરોબરનો ગુસ્સો આવી જાય. હા, કશું આડું અવડું કર્યું હોય અને મેં કહ્યું હોય કે આમની આમ વ્યવસ્થા કરજો, અને જો મીટિંગમાં એ વ્યવસ્થા ના જોઉં ને તો મને બરોબરનું અંદર કારણે મેં 10 વાર કહેલું આમનું આમ વ્યવસ્થા કરજો, કેમ નહીં થઈ? બહુ જ બરોબરનો ગુસ્સો આવી જાય. પણ પછી મને યાદ આવે કે આ ભાઈ ઓલમોસ્ટ 19-20 વર્ષથી મને વિશ્વાસો છે. મને એવું યાદ આવે કે મંડળીમાં બહુ બધા સંકટો આવ્યા ને, પણ આ ભાઈએ મારા હાથને બળવાન કર્યા છે. ઘણા લોકો મને છોડી નહીં ચાલ્યા ગયા, મારી પીઠ પાછળ ખંજર માર્યા છે, એવું કર્યું, પણ ભાવેશે ઓલવેઝ મારા ખભે હાથ મૂક્યો છે, મને ઉત્તેજન આપ્યું છે, મારા માટે ઉપવાસો કર્યા છે, મારા માટે પ્રાર્થના કરી છે. અને એટલો બધો ગુસ્સો તો આવે મીટિંગમાં મેં કહેલું વ્યવસ્થા કેમ નથી, પણ એ પેલું 20 વર્ષનું વિશ્વાસુપણું મારી આંખો આગળ આવતું હોય. એટલે મને એમ થાય ના, જેવું હશે એવું, ભૂલ થઈ તો થઈ, પણ છે મારો ભાઈ. તો હું તમને કહું, પ્રભુ જ્યારે તમને મને જોવે છે ને, નોટ ઓનલી આ ટાઈમની મિસ્ટેક, નોટ ઓનલી આ ટાઈમનો વ્યવહાર, એ તમારા થ્રુ આઉટ લાઈફ, આખા જીવન પર્યંત તમારું જે ફેથફુલનેસ છે, આખા જીવન પર્યંત તમારો જે પ્રેમ છે, આખા જીવન પર્યંત તમારું જે વિશ્વાસુપણું છે ને, પ્રભુ એને જોવે છે. હાલેલુયા. અને એટલે હું તમને કહું કે દાઉદ તો ભાઈ કદાચ એ કઈ છેલ્લો ગરડો હતો, એકદમ ઉઠાવે ને એવો નહીં હોય, સ્વર્ગમાં એવો નહીં ફરતો હોય, જો કે ત્યાં એવા શરીરો છે નહીં. પણ જ્યારે એનો ફૂલ ફોર્મમાં હતો, જઈને ગોલિયાતને મારી નાખ્યો, અથવા તો એને જઈને કરારકોટ નાચતો અને કૂદતો યરુશલેમમાં લાવ્યો. અને એ સમયે છે એને પૂર્ણ રાજ્યમાં દેવે અને સર્વ ચારો તરફ શાંતિ આપેલી હતી, અને દેવનો મહિમા કરતો હતો ને, કદાચ એવી હાલતમાં સ્વર્ગમાં હશે. હાલેલુયા. સો પ્રભુ જ્યારે આપણને જોવે છે ને, એવું નહીં જોતા કે આજે પાપી, કાલે આમ ને આજે આમ ને તેમ. હા, એવું બધું જોવે છે, પ્રભુની દ્રષ્ટિથી કશું દૂર નથી. પણ હું તમને કહું, એ ભલા બહુ જ છે. એટલે આમ થ્રુ આઉટ આખું લાઈફ જ જુએ.
અને આમ જો આ મારી વિશ્વાસો દીકરી છે, આ મારો વિશ્વાસો દીકરો છે. હાલેલુયા. સો સામસોનને એના જન્મ અગાઉ પસંદ કરવામાં આવ્યો. અને બીજી વસ્તુ, એની માને કહ્યું તારે કશું અશુદ્ધ ખાવાનું. એમ હું તમને કહું, આપણે બાઇબલ તો એમ કે છે મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો, પણ હું તમને કહું ઈસુએ કિંમત ચૂકવી દીધેલી છે. ઈસુએ લોહી વેવડાવી દીધેલું છે. એટલે હું જાણું છું ભલે મારી માના પેટમાં પાપમાં મારો ગર્ભ ધરવામાં આવ્યો, પણ ત્યારે પણ એ લોહી ત્યાં હતું જે મને શુદ્ધ અને પવિત્ર કરે છે. આમેન. ચાલો, બધું બહુ લાંબુ શિક્ષણ થઈ જશે, વાતો કરવા રહીશ તો આપણે બહુ ડિટેલ સ્ટડી નહીં જોતા, કારણ કે તમે બધા બહુ પરિપક્વ માણસો છો, તમે બધું સમજી જશો. ચાલો આપણે જોઈએ. ઇવન કોઈ લખતું હોય તો ગીતશાસ્ત્ર 139 અધ્યાયની 13મી કલમથી આગળ લખ્યું છે, રાઈટ, કે તારો ગર્ભ મારી આંખોએ જોયો છે ને તારું ખોડિયું બન્યું એ પહેલા મેં તને જાણ્યો છે. હા, આ બધી કલમો છે. સો તમને હવે ખાતરી થઈ ગઈ ભાઈ, તમારા જન્મ્યા પહેલા પ્રભુએ તમને પસંદ કર્યા છે. એટલે હવે તમારે નાઝીરી વ્રત લેવાનું છે. બધા ના ભાઈ અમારે તો નહીં લેવાનું. એટલે રાખો, સારું થશે. વેલ, આપણે ઓલરેડી નાઝીરી છીએ જ. આપણે જન્મ પહેલા પસંદગી પામેલા છીએ. હા, અને આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે. આપણે તો બધી બહુ અશુદ્ધતાને અડી ગયેલા, પ્રભુએ આપણને શુદ્ધતામાં ચલાયા છે. હાલેલુયા. હવે સામસોને શું કર્યું ખબર છે? અહીં એવું લખ્યું છે એણે 3 વસ્તુ નહીં કરવા. શું હતું? નંબર 1, વાળ નહીં કપાવવાના. અને સામસોનના વાળ નહોતા કપાવતા, એના મમ્મી પપ્પાએ એના વાળ નહોતા કપાયા. પણ સામસોને એના જીવનમાં એવી મૂર્ખાઈઓ કરી છે કે જેના કારણે એના વાળ કપાઈ ગયા છે. અને હજુ એમાંય મને યાદ દેવડાવજો, હું ભૂલી જાઉં તો એનું વ્રત નહોતું તૂટ્યું, એનું વ્રત રિસ્ટોર થયું છે. હાલેલુયા. આમ જોવા જાઓ તો વાળ કપાઈ ગયા, નિયમ શાસ્ત્ર પ્રમાણે એનું વ્રત તૂટી ગયું ગણાય. એટલે 3માંથી કોઈ પણ વસ્તુનો ભંગ થયો, ગયા. દ્રાક્ષનું બનેલું ખવાય. અને આની માને તો મધ્ય લખે છે, દારૂ. હા, મધ્ય એવું લખેલું છે, એટલે કે દારૂ. એટલે એની માને, સામસોનની માને કહેવામાં આવેલું કે દ્રાક્ષારસ કે દારૂ પીવાનો નહીં. બીજી વસ્તુ શું નહીં કરવાની? એના માથા પર અસ્ત્રો ફરવો જોઈએ ને. ત્રીજી વસ્તુ, મળદા નડવાનું નહીં. હવે જો તમને ખબર હોય તો સામસોનની નબળાઈ હતી. એને તિમ્નામાંની એક સ્ત્રી ગમી ગયેલી અને બાપાને કે ચાલો મારું લગ્ન કરાવો. એ જમાનામાં એવું હતું કે છોકરો બાપાને કે ચાલો મારું લગ્ન કરાવો ફલાણા ગામમાં ફલાણી છોકરી જોડે. અને પછી એ લોકો જતા હતા અને રસ્તામાં એક સિંહ એમની સામે આવ્યો અને સામસોને સિંહને ફાડી નાખ્યો. એના મા બાપે જાણ્યું નહીં, એ લોકો જતા રહ્યા. સામસોન ફરી થોડા વખત પછી એ જ રસ્તે પાછો જતો હતો અને એને યાદ આવ્યું છેલ્લે આ રસ્તે ગયો અને આટલામાં જ કંઈક મેં પેલા સિંહને માર નાખેલું. એટલે જોવા દેજો છે કે નહીં, કેમ કે શિકાર મેં કર્યો છે, મારો ગણાય. અને એટલે પછી ગયો જોવા તો ત્યાં તો સિંહનું હાડપિંજર હતું. શું હતું? હાડપિંજર હતું. હાડપિંજરે ડેડ બોડી તો કહેવાય જ ભાઈ, બરોબર છે? હાડપિંજરે ડેડ બોડી તો કહેવાય જ. ઓકે, મને ખબર નથી નાઝીરીથી પાયા ખવાય કે નહીં, એ પ્રભુને પૂછવું પડશે મારે. એનીવે, પણ એ ગયો, હાડપિંજર હતું અને હાડપિંજર છે અને હાડપિંજરને એ જોવા ગયો અને ગયો ત્યાં તો અંદર મધ બેઠું હતું. તો પાછું એમ મન નહીં થયું કે હા તો મારી પ્રોપર્ટી કહેવાય. એટલે મધ ઉડાડ્યું, કાઢ્યું, ખાધું, એન માન બાપાને આપ્યું. જોકે એન માન બાપા જાણતા નહોતા કે આ ડેડ બોડીથી કળાયો છે. સામસોને આજે પહેલી બાબત યહોવાની આજ્ઞા હતી કે તારે અશુદ્ધ થવાનું નહીં. અને તોય
એ ડેડ બોડીની પાસે ગયો. એ ડેડ બોડીની પાસે ગયો, એમાંથી પશુ મધ લઈને ખાય છે. ડેડ બોડીમાંથી નીકળેલું અશુદ્ધ ગણાય. હા, ડેડ બોડીને અડવાની ના પડે, ડેડ બોડીની પાસે નહીં જવાનું. અને તોય એ ગયો, અજાણે એણે એ બાબતની કાળજી લીધી નહીં. બીજી વસ્તુ જે કરી એ કે એણે પેલી દલીલાને રાઝ કહી દીધો. મને આશ્ચર્ય થાય છે કે આટલો ગાંડો કેમ નો થઈ જાય. પેલી રોજ પૂછે, તારી શક્તિનું રહસ્ય સામા જ મને કે. સામસુન કે મુકને, ના ના ના, આવું નહીં, જો તમારે મને કહેવું જ પડે, જેન મારા સમ. સામસુન પાછું ગપ્પુય મારે કે મને 90 વેલાથી બાંધવામાં આવે, તો 90 દોરડાથી બાંધવામાં આવે તો મારું આમ થઈ જાય, મારું બળ જતું રહે. અને પછી પેલી બાઈ રાતે બાંધે ખરી, અને પછી રાતે બૂમ પાડે, સામસુન પોલીસ આયા. અને સામસુન તો આમ ઉઠે અને બધું તણકલાન જેમ બધું પડી જાય. કઈ આયા તો કે નહીં આયા, હું તો મજાક કરતી હતી. તો સમજણ ના પડે, પણ આધી મજાક કરતી હતી. નાસીરીઓ ગાંડા હોય એવું થોડું છે. તેડાયેલા બધા ડાયા જ હોય. તેડાયેલા બધા ડાયા નહીં હોતા. અને થવાની જરૂર છે. તેડાયેલાને ખબર પડવી જોઈએ. હા, અને એક વાર નહીં થયું, બીજી વાર થયું, ત્રીજી વાર થયું, અને તોય પાછી બે હાલવાની જગ્યા કે ના, જો તમે મને જૂઠું કેમ કીધું. તે રીસય પાછી એ બસ સમજો કે ના ના ના, રિસર્ચ નહીં લેવા, સાચું કહી દઉં. તે કહી દીધું, ભાઈ મારા વાળ કાપી નાખો, મારું બળ જતું રહે. અને પેલી બાઈએ રાતે કપાઈ નાખ્યા. પછી બૂમ પાડી, જો સામસુન પોલીસ આવ્યા. સામસુન ને હું ઊભો થઈશ, આમ મારું આળસ ખંખેરીશ અને પોલીસનો ખાત્મો બોલાવી દઈશ. પણ તે જાણતો નહોતો કે યહોવા તેની પાસેથી ચાલ્યો ગયો છે. એટલે એક વસ્તુ સમજો, આપણે સામસુનની જ કન્ડિશનમાં છીએ. આપણે આપણી પસંદગીથી નહીં, પ્રેઝ ધ લોર્ડ, આપણા જન્મ અગાઉ દેવે આપણને પસંદ કર્યા છે. આમેન. આપણે આજે વાળ કપાવો કે લાંબા રાખો એ નિયમ આપણને લાગુ પડતો નથી. પણ એ લાગુ તો એટલે એને સ્પિરિચ્યુઅલી સમજવાની જરૂર છે. આજે એ બધું જ આપણે નથી જોતા. પણ અશુદ્ધ થવાનું નથી. તારે કોઈ પણ અશુદ્ધ વસ્તુને અડકવી નહીં. વાંચો યશાયા 52 અને 11 માં શું લખ્યું છે? યશાયા 52 અને 11, જાઓ ત્યાંથી નીકળો, કાંઈ અશુદ્ધ વસ્તુઓને અડકશોમાં. યહોવાના પાત્રો ઉચકનારાઓ તમે શુદ્ધ થાઓ. સો પ્રભુનું વચન શું કહે છે? જાઓ ત્યાંથી નીકળો. અને પછી એમાં એવું લખ્યું છે, તમારું ઉતાવળ કરવાનું નથી. છે એવું? કેમ કે તમારે ઉતાવળ નાસી નહીં જવાનું. આ જગતમાં જીવવાનું જ છે. જો પ્રભુ શું કહેવા માંગે છે? આ જગતમાં રહેવાનું જ છે. આજુબાજુ દુષ્ટતા હશે, આજુબાજુ ભૂંડાઈ હશે, આજુબાજુ વ્યભિચાર ચાલતો હશે, આજુબાજુ વ્યસનો ચાલતા હશે, પણ તું કાંઈ અશુદ્ધ વસ્તુઓને અડકીશ નહીં. હાલેલુયા. તું કોઈ અશુદ્ધ વસ્તુને ના અડીશ. કેમ? કારણ કે તું યહોવાના પાત્રોને ઉછકનાર છે. આમેન. તું તેડાયેલો છે, તું પસંદ કરાયેલો છે, અને એટલા માટે તારાથી કોઈ અશુદ્ધ વસ્તુઓને અડાય નહીં. હું ઈચ્છું છું મંડળી, આપણા હાથ શુદ્ધ રાખીશું, આપણા હાથોને શુદ્ધ રાખીશું, આપણી આંખોને શુદ્ધ રાખીશું, આપણા હૃદયને શુદ્ધ રાખીશું. કોઈ અશુદ્ધ વસ્તુઓને અડકશો ના. તમને કોઈ જોતું હોય કે ના જોતું હોય, તમને કોઈ જોતું હોય કે ના જોતું હોય, કોઈ અશુદ્ધ વસ્તુઓને અડકશોમાં. યહોવાના પાત્રો ઉચકનારાઓ તમે શુદ્ધ થાઓ. દેવ આપણા માટે બહુ જ ગંભીર છે કે આપણે એના માટે સેવા માટે અલગ કરાયેલા છે. પવિત્રનો અર્થ જ શું થાય છે? અલગ કરાયેલ. પવિત્રનો અર્થ જ છે અલગ કરાયેલ. ઇઝરાયલ પ્રજા જ્યારે મિસ્રમાંથી નીકળી, એમના માટે દેવે જે નિયમ શાસ્ત્ર આપ્યું ને,
એવું જ આપ્યું, બીજા બધાથી અલગ જ દેખાય. મિસરમાં પ્રોબ્લેમ શું થયેલો ખબર છે કે ઇવન એ વસ્તુ આપણને એસ્તરના પુસ્તકમાં જોવા મળે છે કે એક પ્રજા એવી છે આપણા કાયદા માનતી જ નહીં. એમના કાયદાનું પુસ્તક જુદું છે એવું કહે છે. એમનો ન્યાય એમની રીતે કરશે. અને બોલો શનિવાર કોઈ કામ પર નહીં આવતું. ફેક્ટરીઓમાં નહીં જઈએ કે જાઓ જે થાય એ કરો, અમારો શાબાદ દિન છે. દેવે છે ને આ પ્રજાને પસંદ કરેલી ને અલગતાથી જીવવા પસંદ કરેલી. નવા કરારમાં હું તમે છીએ. હાલેલુયા. વેલ સામસુનની જેમ મેં તમે ભાઈ આપણે સામસુનને શું બહુ દોષિત ઠરાવીએ. આપણે અલગ કરાયેલા હતા, આપણે પ્રભુને જાણે પ્રભુના માટે પવિત્ર હતા, તોય આપણામાં ઘણી બધી નબળાઈઓ છે. આપણાથી પાપ થાય છે, આપણાથી ભૂલ થાય છે. પણ હું તમને એક બહુ મહત્વની વસ્તુ આજે કહેવા માંગુ છું કે સામસુન ઓલમોસ્ટ એના જીવનનો ઈરાદો નિષ્ફળ જ ગયેલો. એનું નાઝીર વ્રત કેન્સલ જ હતું. હવે એના દ્વારા દેવનો ઈરાદો પૂરો થાય એવું કશું રહ્યું નહોતું, કારણ કે એણે પોતાને ડેડ બોડી જોડે લઈ જઈને અભડાઈ દીધેલો, અશુદ્ધ થઈ ગયેલો. એના વાળ કાપી નાખવામાં આવેલા. જૂના કરારમાં હોત તો નાઝીર બેઝીર બધું કેન્સલ. ગણના 6:9 થી આગળ ઘરે જઈને વાંચો. જો જૂના કરારમાં હોત, આ જૂના કરારમાં જ છે પણ નવા કરારના દ્રષ્ટિકોણથી સમજાવું છું. અને પ્રભુએ સામસોન સાથે એવો વ્યવહાર કર્યો છે એટલા માટે તમને આ કહું છું કે એ સમય પ્રમાણે તો હવે તું ગયો, તારું નાઝીર વ્રત ગણાય જ નહીં. તું હવે પવિત્ર નહીં, તું હવે બોલાવાયેલો નહીં, તું યહોવાને માટે અલગ કરાયેલો નહીં. તારું એ બધું સારું જીવન બધુંય કેન્સલ. પ્રેઝ ધ લોર્ડ. એ જ સામસોને જ્યારે યહોવાને પોકાર કર્યો, પ્રભુ એક વાર એ બળ પાછું આપ તો હું મારા શત્રુઓ પર મેર વાળું. અને પ્રભુ કે જા બેટા માફ. હાલેલુયા. અને માફ કર્યું અને 2 થાંભલા સામસોને તોડી નાખ્યા. આખી બિલ્ડિંગ પડી. આશરે 3000 મરી ગયા. અને સામસોનના જીવન માટેનો ઈશ્વરનો ઈરાદો પરિપૂર્ણ થયો. હાલેલુયા. જો કે સામસોન એ ઈરાદાની પરિપૂર્ણતા જોઈ શક્યો, માણી ના શક્યો, કારણ કે એનું પેલા એને જેવું થયું કે પેલો સમરૂન નગરના દ્વારપાળ બોલેલો, જ્યારે એલીશાએ પ્રબોધવાણી કરી આવતીકાલે સવારે ₹1 કિલો ચોખા ને ₹2 કિલો ઘઉં મળશે. અને પેલો એક જણો કે આકાશની બારીઓ યહોવા ખોલે તોય મેળ પડે નહીં. અને એલીશા કે જો તું બોલ્યો હવે તું જોઈશ ખરો ખાવા પામીશ. એટલે બહુ બોલવાનું, અવિશ્વાસ થાય તો મૂંગું રહેવાનું, પ્રભુને કહેવાનું મારા અવિશ્વાસ માટે મદદ કર, પણ બોલવાનું નહીં. એલીશા જ્યારે બોલ્યો તો કે એકલાનો અવિશ્વાસ થોડો થયો હશે, બધા બહુ થયો હશે. આ માં પોતાના છોકરાને કાપીને ખાવા તૈયાર થાય એટલો ભયંકર દુકાળ છે અંદર, તો એટલી ભયંકર જાણે અછત છે અંદર તો. અને આ પ્રબોધક કેમ કે છે કાલ સવાર ₹1 કિલો ચોખા ને ₹2 કિલો ઘઉં મળશે. આવું તો થતું હોય આકાશની બારીઓ ખોલે તોય ના થાય. અવિશ્વાસ તો ગણાય ના આવ્યો છે. પછી બોલ્યો ને એ ગયો. આ વાર્તા પરથી આપણને એવો બોધ મળે છે કે બહુ બોલ કરવું નહીં. અને અવિશ્વાસનું તો નહીં જ. અવિશ્વાસ થાય તો મૂંગું રહેવાનું, પ્રભુને કહેવાનું મારા અવિશ્વાસ માટે મને મદદ કર, મારા વિશ્વાસને વધારો. હાલેલુયા. અને આ સામસોનનું એવું જ થયું. દેવનો ઈરાદો તો પૂરો કર્યો પણ જોડે એણે મરવું પડ્યું. એ ફ્રીડમને એન્જોય ના કરી શક્યો. બટ પ્રેઝ ધ લોર્ડ, પ્રભુ એને માફ કર્યો. એટલે આપણું નાઝીર વ્રત નવા કરારનું નાઝીર વ્રત છે. હાલેલુયા. તમને ખબર છે નવા કરારમાં પાઉલે વ્રત રાખેલું છે? વાંચી લો ને ફટાફટ. ચાલો પ્રેરિતોના કૃત્યના 18મા અધ્યાય મળશે કદાચ. પ્રેરિતોના કૃત્ય 18મો અધ્યાય. જો આ પ્રમાણે લખ્યું છે 18મી કલમથી. ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓની વિદાયગીરી લીધી અને પ્રિસ્કિલ્લા તથા આકુલાસની સાથે વહાણમાં બેસીને તે સીરિયા જવા ઉપડ્યો. તે પહેલા તેણે કિંખ્રિયામાં
માથું મુંડાવ્યું હતું, કેમ કે તેણે એટલે પાઉલે માનતા લીધેલી વાળ નહીં કપાવવાની. એટલે એને હવે આના વિશે બધી બહુ માહિતી નથી, પણ હું જ્યારે વાંચતો હતો તો મને એવો વિચાર આવ્યો કે પાઉલ એક ફરોશિયો માણો હતો. એણે નાઝીર વ્રત લીધું હોઈ શકે અને કદાચ લાંબા વર્ષો માટે લીધું હોઈ શકે. પ્રભુ ઈસુ એને મળ્યા માર્ગમાં, એનું જીવન બદલાઈ ગયું, પણ એણે એનું વ્રત પૂરું કર્યું છે, એનો સમય એની બાધા પૂરી કરી છે, માનતા પૂરી કરી છે. પણ હું તમને કહું, નવા કરારમાં એ માનતા પહેલા કે વાળ ઉતર્યા પછી, માનતા પૂરી કર્યા પછી એ પાઉલની સેવામાં કોઈ ફેર પડતો નથી. એ તો જે આત્માના બળમાં વહેતો હતો ને એમાં જ આગળ વધ્યો છે. અને એટલે નવા કરારમાં આપણે એવી કોઈ માનતાઓ લેવાની જરૂર છે, આપણે કોઈ બાધાઓ રાખવાની જરૂર છે. અને જો એવી સ્વાર્થના વચન વાળી તો બાધા રાખશો જ નહીં. જો મારા છોકરા નોકરી મળી તો 7 શુક્રવાર ભરીશ. પ્રભુના ત્યાં આ બધું બાર્ગેનિંગ થતું નથી. પ્રભુ આવું બિઝનેસ કરવા બેઠા નથી. તમારા આશીર્વાદ જોઈએ છે અકોર્ડિંગ ટુ યોર ફેથ, તમારા વિશ્વાસ પ્રમાણે તમને પ્રાપ્ત થાય. તમે પ્રભુની જોડે લાગવા અથવા તો પ્રભુને પેલું લાંચ આપીને ના થાય કે જો પ્રભુ છો, હા તમે મને આ વખતે છે ને મારા છોકરાને જો આમનું આમ થઈ ગયું તો હું શું કરીશ, કહું ચાલતા ફલાણા ગામે જઈશ જ્યાં તમારું ધામ છે. પ્રભુ કે ભાઈ બાઈક છે, કાર છે, કાર લઈને આવીને મારે કશો પ્રોબ્લેમ નહીં. આ બધી માનતાઓ હું તમને કહું કે આ શૈતાન દેવના વચનોને ટ્વિસ્ટ કરીને એને મારી મચડીને અવળો અર્થ કરાવવા પ્રયત્ન કરે છે. તમે તમારા બાળકોને કદી કષ્ટ આપવાનું નહીં ચાહો. તમે તમારા બાળકોને આશીર્વાદ આપવાનો હશે ને, એ માગે કે ના માગે, તમને ખબર છે કે આ સમય એનો ખાવાનો થયો ને એટલે તમે બોલાવી લેશો, ચાલ આવી જાય ખાઈ લે. એ ના માગે તો તમે મા બાપ છો ને તમે ચિંતા કરીને આપશો તો આકાશમાંનો બાપ તમને એમ કહેશે કે ના પહેલા આટલો શ્રમ લે, ચાલતો જા, ઘૂંટણે પડી જા, ગબડતો જા, ગોલમ ડખાતો, એવું બધું ના કે પ્રભુ. પ્રભુ એવું જ ઈચ્છે છે કે આપણે બધું વિશ્વાસથી એની સાથેનો જે સંબંધ છે ને એનાથી રિસીવ કરીએ છીએ. હાલેલુયા. અને એટલે તમને એવું લાગે છે કે તમે બધા નાઝીર વ્રત વાળા છો. ઓકે, 2 જણને લાગ્યું, પ્રેઝ ધ લોર્ડ. બીજાઓને શું લાગ્યું નહીં કે આપણે આત્મિક રીતે નાઝીરી છીએ. તમે યહોવાની સેવામાં તેડાયેલા છો. વાળનું ભૂલી જાવ, ઉતરતા જ હોય તો માણસ કરે શું, એવું ને. સ્પિરિચ્યુઅલ એના દ્રષ્ટિકોણને સમજો, કંઈ અશુદ્ધ વસ્તુઓને અડકશો. અને મને સામસુનમાંથી તો બહુ જ બધું ઉત્તેજન મળે છે કે પ્રેઝ ધ લોર્ડ, કે પ્રભુએ એને જે રીતે તક આપી એની ભૂલોય થઈ. અને આપણું ક્રિશ્ચન લાઈફ પ્રગટ કરે છે કે બધી બહુ ભૂલો થઈ જતી હોય છે, અને તોય પ્રભુ આપણને જાણે નાની બાબત માટે બહુ ઠપકો આપ કરતા નથી. હા, મેં પેલું હમણાં એલિયા માટે સમજાયેલું ને કે એલિયા હજુ કાલે તો આગ પાડી, 450 પ્રબોધકોને મારી નાખ્યા, આખા ઇઝરાયલના હૃદય યહોવાની તરફ પાડી લાવ્યો. અને બીજા ત્રીજા દિવસ કહે હે પ્રભુ હવે બસ થયું, મન લઈ લે. પેલી બાઈ મારી પાછળ પડી છે. પ્રભુ કે મને એમ થાય કે આને થોડું ગુસ્સા થઈ કહેવાની જરૂર છે. સમજણ નહીં પડતી તને કાલ આગ પાડી હતી કે નહીં? હા પાડી હતી પ્રભુ. બધા એવું બધું કહેવાનું જોઈએ. એની જગ્યાએ પ્રભુનો આત્મા અહીં શું કે ખબર છે, દૂત આવી ખાલી ઉઠાડે, એલિયા ઉઠ. પેલો ઉઠે અડધો ઊંઘમાં, ખાન પી, અને પેલો પાછો ખાઈ લે. પણ બોલો ચમત્કાર એ થયો કે આ સંદેશો મેં આપ્યો ને, એક દીકરી આજે આવીને મને કે ડેડી મારે એલિયા જેવું જ થયું. ના હોય શું, એકવાર ખાધું ને પાછી સૂઈ ગઈ, કે ફરી ઉઠી તો ફરી ભૂખ લાગી તો ફરી બી ખાઈ ફરી સૂઈ ગઈ. અમારા સંદેશા પછી જ અસર થઈશું. પણ જો પ્રભુ એલિયાને કોઈ ઠપકો આપતા નથી. પ્રભુને ખબર છે કે એલિયા ઓરિજિનલી કોણ છે. અત્યારે નબળો છે, અત્યારે ઢીલો પડ્યો છે, અત્યારે થોડો વિશ્વાસ ડગમગાઈ ગયો છે, પણ એકચ્યુઅલ એલિયા કોણ છે ને ભાઈ, એ તો હું ઓળખું છું એને.
હું કહી અને અત્યારે અહીં નબળાઈની ક્ષણે કહી તું આવો જ છું એમ કહીને જો વ્યવહાર નહીં કરું, આઈ નો એલિયા કોણ છે. કઈ સમજાય છે? અને પ્રેઝ ધ લોર્ડ, પ્રભુ આપણી જોડે આવો વ્યવહાર કરે છે. અને એક વાર નહીં 2 વાર ખવડાય. એને ખબર છે કે તમને કેટલીક સાની જરૂર છે, કેટલા પ્રમાણમાં જરૂર છે, અને એની ડીશ અનલિમિટેડ હોય છે. હાલેલુયા. પ્રભુનો બહુ જ આભાર માનીએ કે આપણે બધા નવા કરારમાં તેડાયેલા છીએ, જન્મ પહેલા તેડાયેલા છીએ, યહોવાની સેવા માટે તેડાયેલા છે. એટલે એવું કોઈ ના વિચારશો કે મારે તો નોકરી એટલે હું સેવામાં નથી. તમે નોકરી કરો છો પણ તમે પ્રભુની સેવામાં છો. બધા ફૂલ ટાઈમ મિનિસ્ટ્રી છે, એમ જ સમજો. તમારી ફેક્ટરીમાં, તમારી નોકરીના સ્થળે તમે સેવા કરવા ત્યાં લઈ જવામાં આવ્યા છો. એ તો ઘર ચલાવવાનું છે એટલે તમારે કંઈ કામ ધંધો કરવો પડે એટલે આપણે કરીએ છીએ. પણ ત્યાં જ્યાં કંઈ તમે છો, તમે પ્રભુને સારું છો. એટલે તમારા જન્મ પહેલા તમને અલગ કરવામાં આવ્યા છે પ્રભુના મહિમા માટે. અને એટલે આપણે બધા હવે પ્રભુને સારું અલગ કરાયેલા છીએ. હા કે ના? તો બધા આપણે નાઝીરી છીએ જ. એટલે કંઈ અશુદ્ધ વસ્તુઓને ભડકશો. પ્રભુ આ વચન સમજવાને આપણે